જય મુરલીધર. હું આપનો દોસ્ત હામાભાઈ આહિર દુદાણા. સાધુ ભેખને સંતાપે એને ધીક છે રે, ધીક પીડો એની જનુનીની કૂખ. સાધુ ભેખને સંતાપે એને ધીક છે રે, આડો બોલે ને આઠે પોર આથડે રે. પૂજ્ય નારાયણ સ્વામી ગાતા હતા. આ પૂજ્ય નારાયણ સ્વામીએ ગાયેલું ભજન છે. એટલે સાધુને કંઈ ના કહે, સાધુને તો ઓમ નમો નારાયણ બાપુ સીતારામ. પણ આ તો આ ઋષિ ભારતી બાપુએ નવનીત જ્યારે બોલતો હતો ત્યારે આ તાળીઓ થપથપાવ્યું, એટલે મને સીધો અહીંયા લાગી ગયો. એટલે મારે આ પ્રશ્નરૂપી પ્રશ્ન પૂછવા માટે ઋષિ ભારતી બાપુની આ વિડીયો બનાવવો પડ્યો. ઋષિ ભારતી બાપુને પ્રશ્ન પૂછું છું કે બાપુ, આ નવનીતવાળી મેટર થઈ બગદાણાની, એના પહેલાંય તે અને એના પછી પણ કોળી સમાજના લોકો સાથે 8 થી 10 મેટર બની ગઈ. એમાં તમને જણાવતો હોઉં તો તાજેતરમાં જસદણ સગનભાઈ ઝાપડિયા તો ગુજરી ગયાને આત્માને શાંતિ આપે. જસદણ તમે ગયેલા. પછી રાજકોટ બેડી ચોકડી ત્યાં તમે ગયેલા. ત્રીજી ઘટના વાંસોજની, પેલા પાડોશીએ ત્રણેય ભાઈઓએ પેલી બેનને મરવા માટે મજબૂર કરી. 3 નાની નાની બાળાઓ મૂકીને બેન જતા રહ્યા, ત્યાં તમે ગયા હતા. પછી ઉનામાં વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યાં તમે ગયેલા. બગદાણામાં તો તમે 4 ઘુમરા માર્યા બાપુ. હોસ્પિટલે ગયેલા અને બગદાણા નવનીતની ઘરે આવેલા, ન્યાય સભામાં ગયેલા. એ તો અમને કાંઈ વાંધો નહીં, તમે જાઓ, અમને કોઈ વાંધો નથી કોઈ પણ પ્રકારનો. લેકિન નવનીત જ્યારે એ મોઢામાંથી ગલત બોલતો હતો, એ પણ કોઈની દીકરી છે, કોઈની મા હશે, કોઈની બેન હશે, એવું હોય છે ને. તો ત્યારે તમારે બોલવાનું હતું, નવનીતને બંધ કરવાનો હતો. એની જગ્યાએ તમે તાળીઓ થપથપાવતા બાપુ. પછી તમારા આશ્રમના વિવાદમાં તમે એવું કહેતા હતા કે હું આ જ્ઞાતિનો છું એટલે મારી સાથે આવું થાય છે, હું જ્ઞાતિનો કાસ્ટનો ભોગ બનું છું. પણ અહીંયા તો તમે જ્ઞાતિ વાત કરતા હતા. વાત સામે આવી ગઈ. હરિહરાનંદ કહે સચ્ચ સુપાયની, આ સચ્ચ સામે આવ્યું. હરિહરાનંદ કહે સચ્ચ સુપાયની ધૂનમાં આવતું હતું. એ બી પૂજ્ય નારાયણ સ્વામી બાપુ ગાતા હતા ધૂન. હરિહરાનંદ કહે આ સચ્ચ તમારું બાપુ સામે આવ્યું. પછી બીજા નંબરની અંદર જે સંત હોય ને, દીક્ષા લીધા પછી એનો નવો જન્મ થયો કહેવાય. હું છું દાખલા તરીકે સાધુ બની જાઉં તો પછી મેં જે અખાડામાં કે જે સંપ્રદાયમાં દીક્ષા લીધી એમાં મારો નવો જન્મ ગણાય. પછી આધાર કાર્ડમાં તે મારા બાપુનું નામ લખ્યું હોય પાછળ તો એ નામ છેકાઈ જાય, મારા ગુરુનું નામ લખાઈ જાય. એટલે સંત પરંપરા છે, સાધુ જાતિ ન પૂછો સાધુ કી જ્ઞાન પૂછ લીજીએ. પણ કોઈ બાપુ એમ કહેતા તો હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું, તો શું કરવું? આપણે તો કોઈને પૂછતા નથી. પણ સંત સામેથી કહેતા હોય તો હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું, તો શું કરવું? સંત છે ને, દીક્ષા લીધી ત્યારથી લઈને બ્રહ્મલીન થઈ જાય ત્યાં સુધી લોકોને ખબર ન પડે કે આ બાપુ છે એ આ સમાજના છે. બરાબર છે. એવા જૂનાગઢમાં લાખો સાધુઓ છે જેને આજની તારીખમાં લોકોને ખબર નથી કે આ સમાજના બાપુ છે. બાપુ તમે તો દીક્ષા લીધી એના માત્ર 2020માં તમે દીક્ષા લીધી, એના પછી માત્ર 4 થી 5 વર્ષમાં જ તમે આ બધું બતાવી દીધું કે જ્ઞાતિવાદ બી છે ને આવું બધું. તમે જ આ બધું બાઇટ આપતા હતા મીડિયામાં કે હું જ્ઞાતિવાદનો ભોગ બનું છું. ખાલી તમે 5 જ વર્ષમાં તમે વિચારો. ને જે તમે કહો છો ઠાકોરની વિશે જાઓ છો બાપુ, તો તમે એવું કહો છો કે
આપણો સમાજ. અહીંયા કોળી ભાઈઓની વચ્ચે તમે જાઓ છો તોય કહો છો આપણો સમાજ. પેલા ઠાકોર ભાઈઓ જે છે એ એના નામની પાછળ ઠાકોર ક્ષત્રિય લખાવે. કોળી ભાઈઓ તો ક્ષત્રિય લખાવતા નથી. એ વાતમાં આપણને કોઈ વાંધો નથી. આ તો તમે તમારા મેં બહુ બધા ઠાકોર સમાજની મિટિંગોમાં હાજરી જોઈ, તમારી વિડીયો જોઈ અમે, ત્યારે તમે ત્યાં પણ આપણા સમાજ એવું કહેતા હોવ છો. અહીંયા આવો છો તોય કહેતા હોવ છો આપણો સમાજ. એટલે તમે છો ને બાપુ મારા ગામની નજીકના છો. તમારું આમે ગામનું નામ એ કોજ્યા, મારા ગામનું નામ એ કોજ્યા, મારું જૂનું ગામ કોજ્યા, તમારું પૂર્વાશ્રમનું ગામ કોજ્યા. પૂર્વાશ્રમ દીક્ષા લીધા પહેલાંનું ગામ, હવે ન કહેવાય કોજ્યા. હવે તો જે તમારો આશ્રમ છે એ તમારું ગામ છે. તો આપણે બે ગામનું નામ તો એક જ છે બેના, કોજ્યા છે. મારું અત્યારે હું રહું છું દુદાણામાં, પણ અમારું જૂનું ગામ કોજ્યા કહેવાય. અને તમે પૂર્વાશ્રમમાં, તમારું પૂર્વાશ્રમનું ગામ કોજ્યા. તો બાપુ મારે તમને એ કહેવાનું છે કે આ જે ગલત છે ને, કોઈ ખરાબ બોલતું હોય ને તો એને પ્રોત્સાહન ના અપાય. હવે અમે ક્યારે એવું કીધું કે નવનીતને માર્યો તે સારું થયું બોલ્યા? અમે ક્યારે નથી બોલ્યા ને? નહીં. નવનીતને માર્યો હોય તો કોર્ટ છે ભાઈ, કોર્ટ ન્યાયતંત્ર છે, લોકતંત્ર છે, લોકતંત્રથી ચાલતો દેશ છે. કોર્ટ કચેરીઓ છે, પોલીસ સ્ટેશનો છે. ન્યાય મળશે નવનીતભાઈને જરૂર, અને મળવો જોઈએ. નવનીતભાઈ ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના બગદાણા ગામના છે, એટલે એને ન્યાય મળવો જોઈએ. અને અમે ક્યારે એવું બોલ્યા જ નથી ને કે નવનીતભાઈને મારું સારું છું. અમે તો એવું કહે કે નવનીતભાઈને કહેવાય નહીં, કાંઈ કહેવાય નહીં. નવનીતભાઈ જેમ કરવું એમ કરે. કોઈની માટી કાઢીને વેચી દે તોય ભલે, કે દાદાગીરી કરે તોય ભલે, બસ જે કરે તે ભલે. નવનીતભાઈને કાંઈ ન કહેવાય, અમે એમ કહીએ બાપુ. તો તમે જે આ તાળીઓ થપથપાવતા હતા એ અમને સારું ના લાગ્યું, ઋષિ ભારતી બાપુ. અને તમે ભારતીય સંત પરંપરાના સંત ને એ આ તાળીઓ થપથપાવે. ભારતીય સંત પરંપરાના કોઈ પણ બાપુ અત્યાર સુધી વિવાદમાં નથી આવ્યા, અને તમે વિવાદમાં આવો એ અમને નવીન લાગે બાપુ. તમને ઉદાહરણ આપું તો ગામમાં સારા માણસનો છોકરો કંઈક ભૂલ કરે તો બધા ઠપકો દેવા આવે છે. સોરના દીકરા ભૂલ કરે તો કોઈ ઠપકો દેવા ના જાય, આને નહીં કે ઠપકો દેવા જાય. એમ તમે તો એક ઋષિ ભારતી બાપુ, ભારતીય પરંપરાના સંત, એટલે તમારો સંપ્રદાય બાપુ, અને એમાંય ભારતી બાપુ, એની વાત ના થાય. અને એ ભારતીય પરંપરાના સંત, અને તમે આવા કામમાં તાળીઓ થપથપાવો, દુઃખ લાગે અમને. એટલે અમે આ દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવી. શું કહીએ તમને? તમારો તો નંબર એ નથી અમારી પાસે, નકરે અમે ફોન કરીને પૂછીએ કે બાપુ આમ શું કહેવું બાપુ તમને? અમે ઉપાધિ કર્યા કરીએ. આ તમારો વિડીયો સાંભળીને તો ઉપાધિ કરીએ. વિડીયો જોતા હોય ને તો ઉપાધિ થાય અમને, એટલે અમે તમને કહેતા હોઈએ. બાકી તમે કોઈ અમારો દુશ્મન નથી ને હું એ તમારો દુશ્મન નથી. લેકિન હું પહેલાં તમને માનતો હતો, તમે તાળીઓ થપથપો એ પછી હું તમને માનતો નથી. એ વસ્તુ રાઈટ છે. એ પછી મેં તમને માનવાનું બંધ કરી દીધું, પછી નહીં માનતો. પહેલાં તમને હું માનતો હતો, અને મને એવું હતું કે મારે તમારી પાસે કંઠી બંધાવી છે બાપુ. પણ તમે આ સંત પરંપરામાં આવીને આ જે તાળીઓ થપથપાયું ને એ ખરાબ લાગે. તમે 2020 પહેલાં જે રવજી ભગત હતા, ચારે ગમે એ કરતા ને ગમે એ તાળીઓ થપથપાવતો હાલતો. પણ અત્યારે તો તમારી માથે ભારતી બાપુનું બાનું છે, ભારતી બાપુનું બાનું છે. તમે ભગવા વસ્ત્ર પહેર્યા ને ગલતમાં તાળીઓ થપથપાવી એ વાજબી નથી, અને કેટલે અંશે વાજબી.
કદાચ આ મારો વિડીયો તમારા સુધી પહોંચે તો તમને એમ થવું જોઈએ કે ના, આ છોકરો બોલ્યો એ સાચું બોલ્યો. બાકી અમે તમારી સાથે જ છીએ બાપુ, પણ સાચામાં, ખોટામાં નહીં. ખોટામાં કોઈની સાથે નહીં બાપુ, તમારી સાથે નહીં. સાચું હોય તો અમે હોય તમારી સાથે. અને એ નવનીતની સાથે તો આપણે નથી પાછા. હાસામાં ખોટામાં એક કેમ નહીં? કેમ કે ભાઈ એની ઉપર આરોપ લાગેલા છે. નવનીત ઉપર પણ ભૂતકાળમાં આરોપો લાગેલા છે. પેલા પાયલબેન વઘાસિયા એ જાહેરમાં કહે છે મારી માટી મારા ખેતરમાંથી 172 વીઘામાંથી માટી કાઢીને વેચી દીધી. તો એનું અમે કંઈ કહેતા નથી. નવનીતભાઈ જે કરે તે, તોય અમે એમ કહીએ કે નવનીતભાઈ આવું આવું કરે છે, તોય અમે કહીએ નવનીતભાઈને માર્યા ગેરવાજબી થયું, ના મરાય. હું જોતો હતો કરુણ દ્રશ્ય, નવનીતભાઈ હોસ્પિટલમાં રડતા હતા, હું જોતો હતો કરુણ દ્રશ્ય. એ બી મન ન સારું લાગ્યું. નવનીતભાઈ ભલામણા સિંહ જેવો માણસ રડવા મળે, મન ન સારું લાગ્યું. સાચું હોય ને સાચું કહેવાનું બાપુ, ખોટું હોય ને ખોટું જ કહેવાનું. ખોટું હોય અંજવાળામાં ખોટું છે ને અંધારામાં એ ખોટું છે. પણ મેં આ તમારો વિડીયો જોયો ત્યારથી મને તો આમ જો ગમ્યું નહીં બિલકુલ. ભલે બાકી મેં તમને બીજામાં કાંઈ નથી, તમે હોસ્પિટલ ગયા તો આપણને કાંઈ વાંધો નથી. નવનીતના ઘરે બી ગયા હોય તોય કાંઈ વાંધો નથી. ન્યાય સભામાં તમે ગયા હોય તોય વાંધો નથી. ન્યાય સભામાં તમે ભાષણ આપ્યું, બાઇટ આપી હોય કે મીડિયા સામે બોલ્યા હોય તો એ આપણને કંઈ વાંધો નથી. પણ જે નવનીત બોલતો ને તાળીઓ થપથપાવ્યું એ જ મને વાંધો નહીં. બરાબર ને આ શોભા નથી દેતો. અને અમે તો એવું માનીએ કે સાધુને હંમેશા નમન કરવા લાયક માણસો છે, એવું અમે માનીએ કે અમે નમન કરવા લાયક માણસો છે. પણ સામે પાછા બાપુ છે જે સાધુ જે છે એ બી તો નમન કરાવવા લાયક હોવા જોઈએ. બોલો, અગર તમે જે ભાષણ આપ્યું એ ઘણા લોકો નથી ગમ્યું, તમારા લોકોને નથી ગમ્યું, ઘણા માણસો મને તો કહે છે. એવું નથી, હું કોળી સમાજના ઘણા બધા દોસ્તારો મારા છે, તળાજામાં, મહુવામાં, ભાવનગરમાં, વડોદરામાં ઘણા બધા છે. મારે એમની સાથે કોઈ વાંધો નથી. અને વિશેષ વાત તો એ કહું કે જયરાજ આતાના ઘણા ફ્રેન્ડો છે કોળી સમાજના. અમને કોળી સમાજ સાથે કોઈ વાંધો નથી. અમે ક્યારેય હીરાભાઈ આ મેટરમાં પડ્યા હતા, ઘણી બધી હોસ્પિટલમાં અને બધી ગાંધીનગર. અમે હીરાભાઈનું ક્યારેય બોલ્યા કાંઈ નથી બોલ્યા ને, ના બોલીએ અમે. હા, એક પરસોત્તમભાઈ જ્યારે ધોકા ઉપાડવાની વાત કરી ત્યારે એનો અમે વિડીયો બનાવ્યો હતો. એટલે જે તમે બાપુ છો કે પરસોત્તમભાઈ છે એ બધા સમાજની ટાવર પર્સનાલિટી કહેવાય. તમારા જે મોઢામાંથી શબ્દ નીકળે એ આજ્ઞારૂપી શબ્દ હોય. લોકોને આજ્ઞાનું પાલન કરવું પડે. અને તમે જો સમાજને, લોકોને ગેરમાર્ગે દોરશો તો લોકો ગેરમાર્ગે દોરાય. તમારે તો કોઈ માણસ ભૂલ કરતો જ કહેવું જોઈએ કે ભાઈ આ ભૂલ છે. આ એક સાધુનું પહેલું લક્ષણ છે સંતનું. અને એમાંય તમે જે પરંપરામાંથી આવો છો, ભારતીય પરંપરામાં તો ખોટાને સાથ આપવો એ ક્યારે શક્ય નથી, જ્યાં સુધી હું જાણું છું. મેં ભારતી બાપુના મારી જિંદગીમાં 8 વખત દર્શન કર્યા, રૂબરૂ દર્શન કર્યા. હું માનવાવાળો માણસ છું. લેકિન ભારતી બાપુના બ્રહ્મલીન થયા પછી જે એના અંડરમાં હરિહરાનંદ ભારતી બાપુ છે એનાય મેં દર્શન કર્યા. તમને મેં તમારા રૂબરૂ દર્શન ક્યારે નથી કર્યા. તમારી મીડિયામાં બાઇટ મેં જોઈ, કોઈ સામાજિક પ્રોગ્રામ હોય તો એમાં મેં તમને જોયા. ને આ બગદાણા મેટરમાં સ્ટેજ ઉપર મેં જોયા તમને બાપુ.
ત્યારે મને એમ થયું કે આ બધું સમાજ ક્યાં જઈ રહ્યો છે ખબર નથી પડતી. તમે ત્યારે હું જોતો હતો તમને પેલા સ્ટેજ ઉપર બેઠા હતા, ઉપર છત્રી હતી, નવનીત જેવું બોલ્યો એવો તરત તમે તાળીઓ ચાલુ કરી. નહીં, વ્યાજબી નથી. અને તમે જે રીતે બોલો છો, સરકારને બી ચેલેન્જ આપો છો કે અમારા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ, આપણા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. તમને વાણીની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની આઝાદી છે, એનો તમે ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને આવું બોલો છો બધી જગ્યાએ. લેકિન વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી અમને પણ છે. અમે વિશેષ નથી બોલતા, અમે સાચાને સાચું કહીને ખોટાને ખોટું કહે, એ મને અધિકાર છે. તમે જ્યારે તાળીઓ થપથપાવ્યું અને એક માણસને, એક જે નવનીત બોલતો હતો, એક માણસને ટાર્ગેટ કરીને બોલતો હતો, અને એ જે બોલતો હતો એ શબ્દ એક પ્રકારના ગંભીર પ્રકારના શબ્દો હતા, અને એમાં તમે તાળીઓ થપથપાવી, એ વસ્તુ મને ન ગમી. નવનીત બોલતો હતો ત્યારે તમારે એને વારવાનો હતો. ભારતી બાપુ, વિશ્વ ભારતી બાપુ, ઋષિ ભારતી બાપુ, ત્યારે તમે તાળીઓ પાડતા હતા. નહીં, કત્તેય વાજબી નથી, મને બિલકુલ નથી કહેવા, અને મારો અધિકાર છે તમને કહેવાનો. તમે આજે તાળીઓ પાડી હોય એ મને ના ગમી હોય તો મારે તમને એક વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી છે, હું તમને વિશેષ ન કહેતા. મારો વિડીયો તમારા સુધી પહોંચે તો તમને એમ થાય કે ના મેં આ તાળીઓ થપથપાવી, લોકોએ સંજ્ઞાન લીધું, એવું થવું જોઈએ તમને પણ. ને આગલા કોઈ કાર્યક્રમમાં આવું ન થાય એનું ધ્યાન પણ રાખવું તમારે જરૂરી, એક તમારા વ્યક્તિત્વને કારણે. બાકી ન ધ્યાન રાખો, તાળીઓ ન પડો તો અમે તો શું કરીએ. પણ એક તમારા સંત સમાજને શોભે નહીં એવું કામ કહેવાય આ વસ્તુને તાળીઓ પાડવી. વિશેષ તો તમને શું કહું, બરાબર. અને અમે તો તમને માનતા, અને આ વસ્તુ બન્યા પછી અમને જરાક અહીંયા અમને લાગી ગયું બાપુ અમારો કોઈ સમાજ છે, અમારોએ કોઈ સમાજ છે. અત્યાર સુધી તમે મીડિયામાં બાઇટ આપતા હતા કે 20 દિવસે નહીં મળ્યું, 22 દિવસે નહીં. તમારે બાઇટ બધી મીડિયાની મેં સાંભળી, એના વિશે હું તમને કંઈ કહેતો નથી, એના વિશે મને વાંધો નથી. તમે કોઈ પણ સમાજને, લેકિન તમે સાધુ છો, તમે સંત છો, તો તમે 18 વર્ણ માટેના છો. તમે એક સમાજ ઠાકોર, ક્ષત્રિય કે કોળી સમાજના નથી. તમે વિચારો, તમારે 18 વર્ણને ન્યાય અપાવવા માટે આવવું પડે, બરાબર ને. અને એમાં તો તમે 18 વર્ણને તો ન્યાય તમારો જોતો નથી. આ નવનીતભાઈ સિવાયની બીજી ઘટના ઘટી, એમાંય તમે ક્યાં ગયા છો? એમાંય જ આવું હતું ને બાપુ, એમાં એ પીડિત પરિવારોની સાથે ઊભું રહેવું હતું, એમાં તમે ના ગયા. તમને ખ્યાલ છે, નથી ગયા તમે. અહીંયા બગદાણા 4 ઘુમરા માર્યા બાપુ, એ જોયું. પણ બીજા પીડિત પરિવારોની પાસે નથી ગયા. ઋષિ ભારતી બાપુ, તમને તો નમન છે. વિશેષ વાત ન કરતા મારા વિડીયાને વિરામ આપું છું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.